टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર. તો કચ્છ ખાતે 1971ના યુદ્ધની વિરાંગનાઓએ પીએમ મોદીના ઓવારણા લીધા અને પીએમ મોદીએ વિરાંગનાઓ સાથે વાતચીત પણ કરી. તો એ યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો અને તેવામાં પાકિસ્તાનના બોમ્બ મારામાં રનવેને ભારે નુકસાન થયું હતું. ત્યારે માધાપરની મહિલાઓએ ચાલુ બોમ્બમારાની વચ્ચે જોડાઈ અને 2 દિવસ રાત મહેનત કરીને એર સ્ટ્રીપ તૈયાર કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે 71ના યુદ્ધના વિરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના વૃક્ષનો રોપ આપ્યો છે જે પીએમ હાઉસમાં લાગશે. આ સિંદૂરનો રોપ વટવૃક્ષ બનીને રહેશે. की कार्रवाई से पाकिस्तान कैसे बौखला गया ये भी हमने देखा है. 9 तारीख रात को हमारी कच्छ की सीमा पर भी ड्रोन आए. ड्रोन उनको लगता था कि मोदी गुजरात का है तो जरा गुजरात में कमाल कर हुए मालूम नहीं है. जरा 71 को याद कीजिए, ये जो वीरांगना यहां आई थी ना, उन्होंने तुम्हें धूल चटा दी थी. ये माताएं बहने उस समय 72 घंटे में रनवे तैयार कर दिया और हमने हमले फिर से चालू कर दिए थे. और आज मेरा सौभाग्य है कि 71 की लड़ाई की उस वीरांगना माताओं ने आकर के मुझे आशीर्वाद दिए हैं. इतना ही नहीं, सिंदूर के वृक्ष का पौधा भी दिया है. माताएं बहने, आपका दिया हुआ ये पौधा अब पीएम हाउस में लगेगा. ये सिंदूर का पौधा है, ये वट वृक्ष बन करके रहेगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ આજે પ્રથમ વખત કચ્છની મુલાકાતે હતા. તેમણે ભુજમાં જંગી જાહેર સભાને સંબોધન કર્યું અને ખાસ કરીને વિરાંગનાઓનું સન્માન કર્યું. તેમણે એ વિરાંગનાઓ આપણી સાથે છે. બા, ખાસ આજે તમારી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી ભુજની જાહેર સભામાં. શું મુલાકાત હતી, શું એમણે તમને કીધું અને તમે શું કયા આશીર્વાદ આપ્યા, કયા પ્રકારના? નરેન્દ્ર મોદી સાહેબ સાથે અમારી આજ મુલાકાત થઈ અને અમને બહુ મજા આવી ગઈ કે અમે એને આશીર્વાદ આપ્યા કે આવું ને આવું તમે કાર્ય કરતા રહેજો, અમે તમારી સાથે છીએ. હજી પણ તમને એવું ને એવું અમે સાથ આપશી. ચૂંટણી થશે ત્યારે એ અમે સપોર્ટ આપવા તૈયાર રહી. તો એ અમારા લોકો બોલ્યા કે સારું. અને અમને કેમ છો એમ મેં કીધું કે બરાબર છે, અમારી હવે તો તબિયત આવી છે. તો કે અમે કીધું કે મેં કીધું 80 વર્ષ થઈ ગયા. તો કે ના, તમને તબિયત સાચવવાની, કે તબિયત સાચવીને હાલવાનું. મેં કીધું તો 80 ઉંમર થાય તો પછી એવું થાય ને. ના ના, એ કે તબિયત સાચવવાની. તમારા અમને આશીર્વાદ બહુ સારા થયા, કે તમે આશીર્વાદ આપ્યા તો બહુ ઘણું ખુશી થઈ ગઈ કે અમે તમને મળીને સારું થયું. બેન, ઓપરેશન સિંદૂર બાદ ખાસ કરીને પ્રથમ વખત પીએમ મોદી ભુજની મુલાકાતે આવ્યા હતા. તમે એક પ્રતિક રૂપે એક સિંદૂરનો રોપો પણ તેમને અર્પણ કર્યો છે, તો એ પાછળનું શું કારણ હતું? એ સિંદૂરનો રોપો એ અમને આપ્યો કે વિરાંગના બહેનોને હાથેથી અમે રોપો આપી અને પછી એ સુંદર વન બનશે ત્યારે એ રોપો ત્યાં કને તમારા હાથેથી રોપાવશે. એ લોકોનું એવું કહેવાનું છે કે તમે ત્યારે આવશો ત્યારે તમે એ તમારા હાથેથી અમે સિંદૂરનો રોપો રોપાવશે. એટલે અમને ખુશી થઈ. એટલે કે ના ના, અમને સિંદૂરનો રોપો તો આપીને અમને બધું સારું કર્યું એમ અમારા હાથે. ખાસ કરીને 1971માં યુદ્ધમાં જે તમારી કામગીરી હતી, કારણ કે 72 કલાકની અંદર જ રનવે તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભુજના જે એરબેઝ હતો ત્યાંથી ફરી પ્લેન ઉડ્યા હતા અને પાકિસ્તાન સામે ભારતના યુદ્ધની જીત થઈ હતી. ખાસ કરીને એમાં પણ તમારી જે કામગીરી હતી તે મહત્વપૂર્ણ રહી હતી. કયા પ્રકારની કામગીરી હતી અને કેવો માહોલ હતો એ સમયે? 1971માં ભારત પાકિસ્તાનની લડાઈ થઈ. લડાઈમાં પાકિસ્તાનવાળા ભારત ઉપર ચડી આવ્યા તો હવાઈ જહાજમાં
બોમ્બ ભર્યા. બોમ્બ ભરીને કે ભારત દેશની અંદર છૂટા છૂટા નાખી આવીને ભારત દેશની અંદર વસ્તીને ટૂંકી કરવી હતી, મારી નાખવી હતી. પણ પાયલોટ જોયેલું હતું એરપોર્ટમાં, તો એને ઊભે રનવે બોમ્બ નાખ્યા. ઊભે રનવે નાખ્યા તો 3 બોમ્બના ખાડા આ મકાનથી ઊંડા, પહોળા ને ઊંડા, 5 થી 15 35 ફૂટ 30 ફૂટ ઊંડા, 35 ફૂટ 30 ફૂટ પહોળા એવડા 3 ખાડા હતા. અને બીજા નાના નાના હતા. પહેલે દિવસે અમે વાયું 30 થી 35, અને પછી વાયું વધતી કોઈ જોવાવાળા કોઈ ફરવાવાળા 300 350 માણસ થઈ ગયા. પછી કામ કેટલા કરે એ કોઈ ગણતરી ન હોય એમાં. અને પહેલે દિવસે અમને પાણી પીવા ન મળ્યું, ખાવા અનાજ ન મળ્યું. પછી સ્વામિનારાયણના મંદિરથી સાધુને ખબર પડી કે વિરંગના માધા પરની રંડો રિપેર કરવા જીવે તેને ખાવા મળ્યું નથી, તો તમે લોકો સુખડી કહો ને અમે ગેસીઓ કહી. એ અમને લઈ આવીને દીધો ને થોડું ઘણું ફ્રૂટ આપ્યું. એ અમે ખાઈને, પણ અમારી પાસે ડીશ નહીં, પતરાવલું નહીં, કાગળ નહીં કે રૂમાલ નહીં. આ સાડીના છેડામાં લઈને અમે ખાધું, મોઢું ખોડીને ખાઈ પાણી પી અને અમે કામે લાગી જાય. એ ઓફિસમાં જે ઓર્ડર આવ્યો કે સાયરન વાગે, જોરથી વાગે તો તમે પટ્ટી કાઢીને તમે જાતા લખાઈ જાજો. 5 ફૂટ કેબલની નાલી ઊંડી હતી, એની અંદર અમે ઠેકડો મારીને પડી જતા. કોઈ ઝાડ નીચે જતા, જ્યાં જ્યાં ઠીક લાગે ત્યાં બધા માણસ દોડી જતા. અને પછી જઈ શાંતિનું સાયરન વાગે, બહાર નીકળી તો મિલિટરીવાળા અમારા હાથ જાલી ખેંચીને બહાર કાઢે. 5 ફૂટની નાલીમાં તે બૈરા નીકળી ન શકે. તો અમે એમ જાણતા કે આ મારા ભાઈ છે. અમે મિલિટરીવાળા ડરતા નહોતા, અને બોમ્બ પડે તો મરવાથી અમે ડરતા નહોતા. કીધું કદાચ આપણે ઘરે રહેશું અને ગામમાં બોમ્બ પડશે તો મરી રહેશું, અને જો એરપોર્ટમાં બોમ્બ પડશે તો મરી રહેશું. એ કરતાં મારવાથી બચાવવાવાળો ઓડો છે એ આપણા ઉપર ભગવાનનો હાથ છે, તો આપણે કાંઈ નહીં થાય. તો અમે એવી રીતના કામ કરીને અમે 72 કલાકમાં કામ કર્યું. અમે રાતના નહોતા કરતા. રાતના જેથી લાઇટ જ નથી, અંધારપટ હતું. એટલે અમે ઘરમાં દીવો જલાવવા ન જડતો. છોકરાને ખીચડી ખવડાવીને એટલી વાર દીવો કરવા જડે, પછી કે દીવો ઓલાવવો પડે. અમારા ગામમાં હોમગાર્ડવાળા ફરતા તેને કહે છે દીવો ઓલાવો, ગુજરાતી ભાષા નહીં, દીવો ઓલાવો. એ અમારા બધા એક હતા. બેન, ખાસ તમને પૂછવા માંગીશ કે જે યુદ્ધ થયું 1971ની, એ સમયે તમારી શું ઉંમર હતી અને કયા પ્રકારની કામગીરી તમારા દ્વારા એ સમયે કરવામાં આવી હતી? મારી 29 વર્ષની ઉંમર હતી. મારી એક છોકરી પણ હતી. એ હું બીજી જગ્યાએ મૂકી જતી. અમે 2 જણા જતા. મારા ભાઈમાં હતો ને એ વીકે પટેલની ગાડી હતી, એના કેલેન્ડર હતા ને હું પણ જાતી. એનું તો બીજા કાલે મૂક્યા હોય એના આઠાના મૂળ ઓકને રમાડવાનું દેતી હતી. અને એક સુંદરભાઈ જેઠા લીડર હતા ને એને બધું કીધું કે હાલો છોકરીઓ, આપણા દેશ ઉપર ખતરો છે તો આપણે કામ કરવું જોઈએ, સેવા આપવી જોઈએ. તો બધા માણસો તૈયાર થઈ ગયા. 2-4 દિવસ સુધી આમ ચાલુ કરી રહ્યા કામ ચાલુ થઈ ગયું. કોઈ ક્યાં કામ કરતું હતું, કોઈ ક્યાંય કામ કરતું હતું, કોઈ બીતા નહોતા. નાનું મોટું સાયરન વગાડે એ લોકો, ભયંકર સાયરન વાગે તો હું અવાજ આવે, અને શાંતિનું વગાડે તો લાંબુ સાયરન વાગે તો આપણે કામ કરવાનું, ને ભયંકર વગાડે તો આપણે સંતાઈ જવાનું હતું. અને બધાને લીલી સાડી પહેરી જવાની હતી. અને જે ફોજીવાળા ભાઈ હતા ને એ જ્યારે પણ સાયરન વાગે ને તો અમારે સાથે જોઈને નાલીમાં એ કેબલ નાલી હોરી ખોદેલ પડી હતી, એમાં સાયરન વાગે ને તો પડી જાય અમે. અને એ પણ માથે પડે તો વાંકા આપણી બાજુમાં રહી જતા હતા બિચારા. બહુ ખતરો હતો. પણ અમને તો એમ થયું કે જાણે દેશ બચાવો છે તો આપણે કાંઈક કામ કરવું જોઈએ દેશ માટે. બીજું તો આપણે શું કરી શકીએ? આ કામ તો આપણું થાય છે ને કરી જાય. એના પહેલાં અમે એરપોર્ટ બનતું ને ત્યારે જ અમે જ કામ કર્યું હતું. એટલે એ પીસીલાલ સાહેબ હતા ને એને ખબર હતી કે આ માધાપરવાળી બહેનોએ જ કામ કર્યું. બીજા ગોપાલન કે એવું કંઈક નામ એ હતા. તો એને બધાને ખબર હતી. એટલે અમારા વીકે પટેલ હતા, એમને કેવડાવ્યું ને એક અમારા સરપંચ જાદુભાઈ હતા, એ લોકોને કેવડાવ્યું કે આપણો બધા કોન્ટ્રાક્ટરને આપણે આપવાની કોશિશ કરે તો બધા ઘણા મહિના બતાવે, કોઈ 3 મહિના 2 મહિના 4 મહિના, તો જલ્દી કામ પૂરું થશે નહીં તો પાકિસ્તાનવાળા આપણા ઉપર તો ચડી આવશે ને આપણું બધું તોડી જશે. તો માધાપરની બહેનો બધી તૈયાર થઈ ગઈ અને બધું સાથ આપ્યો ને કામ કર્યું. અને અમારી વાવા બોલાઈ ગઈ. અને આજે મોદી બાપાએ પણ અમને આશીર્વાદ દીધા, અમે પણ એમને આશીર્વાદ આપે. બાકી બીતા નથી. હજી અમને બોલાવશે મોદી તો હજી કામ કરવા તૈયાર. હજી અમે અમારામાં જોશ છે. હમણાં સાયકલથી આવી હોરી હું, કે અમારું ઘરે જો 1 કિલોમીટર દૂરથી. હજી અમારામાં જોશ છે, આવીશું હજી પણ.